સુરત શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશનના 1 તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનના 7 એમ કુલ 8 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ ટીમ. સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી ત્રિપાઠી તથા પોલીસ માણસો વાહન ચોરીના વર્ષોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈ નાઓને મળેલા સંયુક્ત બાતમી હકીકતના આધારે એક આરોપીને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે છેલ્લા 2 માસ દરમિયાન બીજી 7 જેટલી વાહન ચોરી કરેલાની કબૂલાત કરતા પોલીસ ટીમ દ્વારા મજકૂર આરોપી પાસેથી તમામ 8 સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી સુરત શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશન તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના શોધાયેલા 8 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢી આરોપી વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી ઉંમર વર્ષ 36 રહે ઘર નંબર 65 ભવાનીનગર ડભોલી ગામ સુરત તથા મૂળ રહે ધુલિયા મહારાષ્ટ્રને પકડી પાડી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે.